નમસ્કાર ગુજરાત, આજે છે 22 તારીખ અને શુક્રવાર। મિત્રો, આજના સમી સાંજના સમાચારની સાથે સાથે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ પડશે એમની માહિતી જાણીશું। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા ફરી એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની છે, એમને લઈને ઓફિશિયલી જાહેરાત છે કરવામાં આવી છે, તો એમની માહિતી જાણીશું। મિત્રો, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે ત્યાર પછી ગુજરાતની નજીક એ સિસ્ટમ ક્યારે પહોંચશે અને ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે કઈ તારીખથી ચાલુ થશે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જાણીશું। સાથે સાથે મિત્રો, હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર નવું બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું છે અને બુલેટિનની અંદર આગાહી છે એ આગળ વધારવામાં આવી છે અને 28 તારીખ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે, તો એમની માહિતી પણ જાણીશું। આ સાથે મિત્રો, પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો એમની માહિતી પણ જાણીશું। મિત્રો, દરેક માહિતી જણાવ્યા પહેલા ગુજરાતના જે પણ મિત્રો વેધર વાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે વેધર વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આજના સમાચારની અંદર આપણે સૌથી પહેલા જાણી લઈએ કે હાલમાં સિસ્ટમ ક્યાં છે અને આજના દિવસે ક્યાં વધારે વરસાદ પડ્યો હતો। તો મિત્રો, સિસ્ટમનો ભાગ તમે અહીંયા જોઈ શકો છો, આ વિસ્તાર ઉપર છે અને મિત્રો સિસ્ટમનો આગળનો ઘેરાવો છે રાજસ્થાનના આ વિસ્તારો ઉપર જણાઈ રહ્યો છે અને ગુજરાતની અંદર પણ મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ છે એ વહેલી સવારથી પડી રહ્યો છે અને સાંજના સમયે હવે પડશે। ખાસ કરીને મિત્રો 4 થી લઈને 7ના ગાળાની અંદર આજે વધારે વરસાદ પડવાની શક્યતા હતી, એ પ્રમાણે મિત્રો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદી ઝાપટા નોંધાયા છે। વહેલી સવારથી અત્યાર સુધીનો ડેટા છે સામે આવ્યો છે, એ પ્રમાણે મિત્રો જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, ભાવનગરના કેટલાક વિસ્તારો અને જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર હળવા અને મધ્યમ ઝાપટા છે એ નોંધાયા છે। હજે પણ મિત્રો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડવાનો છે। મિત્રો, વિસ્તારપૂર્વક માહિતી જાણીએ કે આજે રાત્રિ દરમિયાન આવનારા 3 કલાક દરમિયાન અને આવતીકાલે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે। વરસાદની આગાહી પર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર ગુજરાતની અંદર આજે ગુજરાત રિલિજનની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે યથાવત રાખવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર યલો એલર્ટની આગાહી છે કરવામાં આવી છે, એટલે કે મિત્રો આગાહી છે ઘટાડવામાં આવી છે, પરંતુ આવતીકાલ માટે એટલે કે 23 તારીખના રોજ ફરીથી ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર આવનાર 3 કલાક દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તેમને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે, એ પ્રમાણે મિત્રો ખાસ કરીને બોર્ડર લાગુ જે વિસ્તારો છે એટલે કે કચ્છ છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, રાજપીપળાના વિસ્તારો છે, ડાંગ છે, ત્યાર પછી ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારીના વિસ્તારો છે, ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર અહીંયા જામનગર છે, મોરબી છે, દેવભૂમિ, દ્વારકા છે, આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે। એ સિવાય ગુજરાતના બીજા ભાગોની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે। તો મિત્રો આવનાર 3 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ છે ગુજરાતના આ જિલ્લાઓની અંદર જોવા મળશે એવું હવામાન વિભાગ દ્વારા પોતાની ઓફિશિયલી વેબસાઇટની અંદર અપડેટ કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા નવો ડેટા છે અપડેટ કરવામાં આવ્યો છે આજની તારીખ માટે, તમે અહીંયા જોઈ શકો છો આજે છે 22 તારીખ અને 22 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે। તો મિત્રો અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટની આગાહી છે 22 તારીખના રોજ આપવામાં આવી છે। આ સાથે મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, ત્યાર પછી ડાંગ, નવસારી, જામનગર, મોરબી અને કચ્છની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે, એટલે મિત્રો આ જિલ્લાઓની અંદર પણ ક્યાંક છે એ ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો આ પ્રમાણે ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન વરસાદ છે એ પડી શકે છે। હવે મિત્રો આવતીકાલની આગાહી ઉપર પણ નજર કરી લઈએ તો 23 તારીખની આગાહી તમે જોઈ શકો છો, સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે, તો એ પ્રમાણે મિત્રો આવતીકાલે એટલે કે 23 તારીખે વરસાદ છે એ જોવા મળી શકે છે। હવે મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી 22 તારીખે રાત્રિના 5:30 થી લઈ અને 23 તારીખે સવારે 6:30 સુધીની આ આગાહી છે। અને આગાહીની અંદર મિત્રો સૌથી વધારે આજે રાત્રિ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો અહીંયા હિંમતનગર છે, ત્યાર પછી અહીંયા પાટણ લાગુ અમુક વિસ્તારો છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદના વિસ્તારો છે, દાહોદ છે, અરવલ્લી છે, મહીસાગર છે, આ તમામ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન વધારે વરસાદ પડવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો સુરત છે, વલસાડ છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે, ડાંગના વિસ્તારો છે, એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે। તો મિત્રો અહીંયા પણ મોરબી, રાજકોટ, જામનગર, ત્યાર પછી દેવભૂમિ, દ્વારકા અને કચ્છની અંદર ગાંધીધામ, માંડવી લાગુ વિસ્તારો છે એની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાકાંઠે મિત્રો હળવા ઝાપટા છે યથાવત રહેશે। ખાસ આપને મહત્વપૂર્ણ જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આજે વહેલી સવારથી જ પવન છે ફૂંકાઈ રહ્યો છે।
અને પવનની સાથે સાથે મિત્રો ગુજરાતના એ દરિયાકાંઠાના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ પણ પડી રહ્યા છે. આજે દિવસની વાત કરીએ તો મિત્રો અહીંયા જામનગર છે, ત્યાર પછી ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, રાજકોટના પણ અમુક વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર સારા ઝાપટા છે નોંધાયા હતા. તમારા વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદ હોય તો નીચે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો આવતીકાલે ગુજરાતની અંદર વરસાદનું જોર છે થોડુંક વધવાનું છે. મિત્રો અહીંયા 23 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. 23 તારીખના રોજ મિત્રો અહીંયા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો સારા ઝાપટા પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતની અંદર 1-2 વિસ્તારોની અંદર મિત્રો 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડે એવી પણ શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ વડોદરા લાગુ જે વિસ્તારો છે મિત્રો, ગાંધીનગરના વિસ્તારો છે, એમાં પણ મિત્રો ક્યાંક સારો વરસાદ પડી જાય એવી શક્યતા છે આવતીકાલે જણાઈ રહી છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 24 તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે યથાવત રહેલી છે. એટલે કે મિત્રો કાલે એટલે કે 23 તારીખના રોજ અને 24 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદના ઝાપટા છે થોડાક વધશે, ક્યાંક મધ્યમ હળવો વરસાદ છે જોવા મળશે. અમુક વિસ્તારોની અંદર મિત્રો 1 થી લઈને 3 અથવા તો 4 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે. કેમ કે મિત્રો સિસ્ટમ છે એ 23 તારીખે તમે જોઈ શકો છો અહીંયા આ ભાગો ઉપર રહેલી છે, થોડીક નીચે આવશે અને એક મોટો ટ્રફ બનાવશે, બહોળું સર્ક્યુલેશન બનાવશે. અત્યારે મિત્રો સિસ્ટમ છેલ્લા 2 દિવસથી એમ કહી શકાય કે રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુ જે વિસ્તારો છે એમાં ઝાંસી છે, રાજસ્થાન કોટા છે, ઉદયપુર છે, ઇન્દોર છે, ભોપાલ છે, વચ્ચેના વિસ્તારો ઉપર દેખાઈ રહી છે. અને આ સિસ્ટમ દ્વારા મિત્રો અલગ અલગ સમયે એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવે છે અને સર્ક્યુલેશનનો ભાગ છે ફરીથી ગુજરાત ઉપર આવશે. અને મિત્રો ગુજરાતના જે ભાગોની અંદર ભેજ ખેંચાઈ ગયો હતો ત્યાં ફરીથી ભેજ બન્યો છે, જેમને કારણે હવે ફરીથી વરસાદી ઝાપટા છે ચાલુ થશે. તો મિત્રો એ પ્રમાણે ગુજરાતની અંદર 23 તારીખે ફરીથી વરસાદી ઝાપટા છે શરૂ થશે. અને બંગાળની ખાડી પણ તમે અહીંયા જોઈ શકો છો ફરીથી ધીમે ધીમે સક્રિય થઈ રહી છે. અને બંગાળની ખાડીમાં પણ મિત્રો લો પ્રેશર એરિયા છે 25 તારીખે બનશે, હવામાન વિભાગ દ્વારા પણ એની પુષ્ટિ છે કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 27 તારીખનો વેધર ડેટા છે મિત્રો. 25 તારીખે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. ત્યાર પછી મિત્રો એ સિસ્ટમ છે અહીંયા જોઈ શકો છો ફરીથી હાલમાં જે સિસ્ટમ છે એ જ જગ્યા ઉપર સિસ્ટમ 27 તારીખે આવી જશે. ઉદયપુર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉદયપુર અને ઇન્દોર વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ફરીથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે 27 તારીખે આવશે. અને એને કારણે મિત્રો 27 તારીખે રાત્રિથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે. મિત્રો 27 તારીખે રાત્રિથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. ત્યાર પછી 28, 29 અને 30 તારીખ દરમિયાન વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળશે. ખાસ કરીને મિત્રો હાલમાં વેધર ડેટા એવું બતાવી રહ્યા છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને આ રાઉન્ડની અંદર વધારે લાભ મળશે. મિત્રો એ સમયની અંદર મિત્રો બંગાળની ખાડીથી આ રીતે સિસ્ટમ છે એ ટ્રફ બનાવવાની છે અને ચોમાસાની ધરી છે એ પણ ફરીથી થોડીક નીચે આવી શકે છે, જેમને કારણે ગુજરાતની અંદર સારો વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ત્યાર પછી પણ મિત્રો બેક ટુ બેક સિસ્ટમ છે હાલમાં વેધર મોડેલો બતાવી રહ્યા છે અને 3 અથવા તો 4 સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવશે. પરંતુ એ સિસ્ટમ હાલમાં મિત્રો વધારે મજબૂત બતાવી રહ્યા નથી, એટલે એ સિસ્ટમને કારણે વરસાદ પડે એવું લાગતું નથી. તેમ છતાં પણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે 4 અથવા તો 5 તારીખ સુધી યથાવત રહેશે. એટલા માટે ખાસ ગુજરાતના લોકો છે એ ચિંતા ન કરતા અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાની સિઝનને કારણે હવે વરસાદ છે એ પડતો રહેશે. મિત્રો અત્યારના સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ, સાથે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પણ જાણી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સેટેલાઇટ ઇમેજ પ્રમાણે સિસ્ટમનો સૌથી વધારે ભાગ છે મિત્રો રાજસ્થાનના આ વિસ્તારો, દિલ્હી અને પંજાબ લાગુ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે. અમદાવાદની અંદર પણ મિત્રો સેટેલાઇટ ઇમેજ પ્રમાણે અલગ અલગ વિસ્તારોની અંદર સારા વાદળો અને મિત્રો વરસાદી ઝાપટા છે પડી રહ્યા છે. સૌરાષ્ટ્રના પણ અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદી ઝાપટા છે નોંધાયા હતા અને હજી પણ આવનાર સમયની અંદર વરસાદી ઝાપટા છે એ નોંધાશે. હવે મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ. તો મિત્રો આપને જણાવી દઈએ કે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ યથાવત રહેશે. ખાસ કરીને મિત્રો 23 તારીખના રોજ અને 24 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા ક્યાંક ભારે, ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ વરસાદ છે એ પડતો રહેશે. ત્યાર પછી એમણે જણાવ્યું છે કે વચ્ચે 2 થી 3 દિવસની વરાપ આવશે અને વરાપ આવશે ત્યાર પછી ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે. 27 અથવા તો 28 તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ શકે છે એવું પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે. એ જ રીતે મિત્રો વેધર મોડેલો છે એ બતાવી રહ્યા છે કે મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં 25 તારીખ દરમિયાન એક સિસ્ટમ છે સક્રિય થવાની છે અને સિસ્ટમ છે આગળ વધશે. ત્યાર પછી મિત્રો એ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ઉત્તર ગુજરાતની અંદર અને ઉત્તર ભારત તરફ એ સિસ્ટમનો ટ્રેક એટલે કે રસ્તો રહેવાની સંભાવના છે.
તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર રસ્તો છે એટલે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય બંગાળની ખાડીમાં અને ત્યાર પછી મિત્રો એ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધે છે એના બેઝ ઉપર ખબર પડશે કે કઈ રીતે સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે અને ક્યાં વરસાદનો રાઉન્ડ આવશે। હાલના મોડેલો પ્રમાણે મિત્રો આ રીતે માહિતી મળી રહી છે કે આ રીતે સિસ્ટમ છે એ પસાર થવાની છે। મિત્રો અહીંયા ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગો થઈને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવશે એવું જણાવી રહ્યા છે, પરંતુ આ મોડલની અંદર મિત્રો સમય જતાં ફેરફાર છે એ થઈ શકે છે અને આગાહી છે એ પણ બદલી શકે છે। તેમ છતાં પણ મિત્રો હાલમાં એવી આશા છે કે ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ છે 27 તારીખે રાત્રિથી લઈને 28, 29, 30 તારીખ દરમિયાન જોવા મળશે। મિત્રો અહીંયા પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતની અંદર 24 તારીખ સુધી વરસાદી ઝાપટા છે એ પડશે। વરસાદનું પ્રમાણ છે એ આવતીકાલ અને ત્યાર પછી થોડુંક વધી શકે છે અને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે, સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો છે, રાજકોટના કેટલાક ભાગો છે કે જેની અંદર વરસાદની ઘટ છે, ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં પણ મિત્રો આવનાર 2 દિવસની અંદર સારો વરસાદ પડવાની સંભાવના એમણે વ્યક્ત કરી છે। તો આવી રીતે મિત્રો ગુજરાતની અંદર જે વરસાદની સંભાવના છે એ બનેલી છે, યથાવત છે। મિત્રો આપને જણાવી દઈએ કે ચોમાસાની સિઝન છે એ ચાલુ છે અને ચોમાસાની સિઝનને કારણે અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે અને સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે એ વરસાદી ઝાપટા સ્વરૂપે જોવા મળશે। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને માહિતી આપવામાં આવી છે કે ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડશે। 30 તારીખ સુધી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો આમ ગુજરાતની અંદર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સાથે સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા, અંબાલાલ પટેલ દ્વારા અને વેધર મોડેલો છે એ પણ બતાવી રહ્યા છે કે વરસાદના રાઉન્ડ છે એ જોવા મળશે। તો મિત્રો હવે આવનાર દિવસોની અંદર કેટલો વરસાદ પડે છે એ જોવાનું રહેશે। ત્યાર પછી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને આજે એટલે કે 22 તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે, એના ઉપર નજર કરીએ તો મિત્રો નવી આગાહીની અંદર હવામાન વિભાગે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર 28 તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ પડતો રહેશે। મિત્રો નવી આગાહીની અંદર સૌથી પહેલા જેટલી પણ સિસ્ટમો આખા ભારતની અંદર સક્રિય છે એમની માહિતી અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। મિત્રો આખા ભારતની અંદર અત્યાર સુધી 5 સિસ્ટમો છે સક્રિય હતી, પરંતુ હવે આજે 2 નવી એડ થઈ છે અને હવે આખા ભારતની અંદર 7 સિસ્ટમો છે સક્રિય થઈ છે। ખાસ કરીને અહીંયા માહિતી આપેલી છે, એમાં પહેલી સિસ્ટમની વાત કરીએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે વેસ્ટ રાજસ્થાન અને એના લાગુ વિસ્તારો પર એમની માહિતી છે। ત્યાર પછી ગઈકાલે મિત્રો એક ઉત્તર મધ્યપ્રદેશ અને એના લાગુ વિસ્તારો પર સિસ્ટમ બનેલી હતી એમની માહિતી છે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એક મોન્સૂન ટ્રફ બનેલો છે, ખાસ કરીને મોન્સૂન ટ્રફ છે નવો છે, બે ઓફ બંગાળ અને એને લાગુ વિસ્તાર ઉપર બનેલો છે એમની માહિતી છે। ત્યાર પછી મિત્રો અહીંયા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ફ્રેશ લો પ્રેશર એરિયા છે બનવાનું છે નોર્થ એટલે કે ઉત્તર બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી અને અહીંયા વેસ્ટ બંગાળના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર તમે અહીંયા જોઈ શકો છો મહત્વપૂર્ણ માહિતી આપેલી છે કે 25 ઓગસ્ટ 2025ના રોજ આ લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે। એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં 25 તારીખે લો પ્રેશર છે એ બનશે અને ત્યાર પછી લો પ્રેશર છે ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે 27 તારીખે રાત્રિથી લઈ અને 28, 29 અને 30 તારીખ દરમિયાન જોવા મળવાનો છે। ત્યાર પછી આગળની સિસ્ટમની વાત કરીએ તો મિત્રો યસ્ટરડે એટલે કે ગઈકાલે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે કચ્છ અને એના લાગુ વિસ્તારો પર હતું, પરંતુ એ હાલમાં નબળું પડી ગયું છે, નબળું પડવાની અવસ્થામાં છે એટલે કે લેસ માર્ક છે। ત્યાર પછી મિત્રો યસ્ટરડે એટલે કે ગઈકાલે એક સિયર ઝોન બનેલો હતો એમની પણ માહિતી આપી હતી, એ પણ હવે નબળા પડવાની અવસ્થા ઉપર છે। ત્યાર પછી મિત્રો અહીંયા યસ્ટરડે એક અપશોર ટ્રફ બનેલો હતો ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર, એ પણ તમે જોઈ શકો છો કે બીકમ લેસ માર્ક એટલે કે હવે થોડો થોડો દેખાઈ રહ્યો છે। એટલે કે જેટલી પણ સિસ્ટમો સક્રિય હતી 5 સિસ્ટમો એ નબળી પડવાની અવસ્થાની અંદર છે, પરંતુ 2 સિસ્ટમો છે એ નવી તૈયાર થવાની છે એમની માહિતી આપેલી છે। મિત્રો આ માહિતીના ભાગરૂપે ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર આવનાર 5 થી 6 દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે। એટલે કે મિત્રો ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એની અંદર સૌથી પહેલા રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી તમે જોઈ શકો છો આજના દિવસે એટલે કે 22 તારીખના રોજ, 23 તારીખના રોજ, 24 તારીખના રોજ અને 25 તારીખના રોજ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના છે। સાથે સાથે મિત્રો અહીંયા 26, 27 અને 28 તારીખે પણ તમે જોઈ શકો છો કે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના બતાવવામાં આવી છે। એટલે કે 76 થી લઈને 100% વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે બતાવવામાં આવી છે। તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આવનાર 28 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ છે પડી શકે છે। હવે મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી, હેવી રેનફોલની વોર્નિંગ ક્યાં આપવામાં આવી છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ કયા જિલ્લાની અંદર પડી શકે એમને લઈને ચેતવણી આપવામાં આવી છે। તો એમાં તમે અહીંયા જોઈ શકો છો 22 તારીખના રોજ આજે ગુજરાતની અંદર મિત્રો અરવલ્લી, મહીસાગર, દાહોદ,
વલસાડ અને દમણ દાદરા નગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે। ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી। તો એ પ્રમાણે મિત્રો આજે સમી સાંજમાં અને ત્યાર પછી રાત્રિ દરમિયાન આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ છે પડી શકે છે। એ સિવાય ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી છે। તો મિત્રો એ પ્રમાણે આજે રાત્રિ દરમિયાન આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે। હવે મિત્રો કાલની માહિતી ઉપર નજર કરીએ તો 23 તારીખે તમે જોઈ શકો છો અહીંયા અરવલ્લી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, નવસારી છે, વલસાડ છે, આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે। સાથે સાથે યલો એલર્ટ પણ ઘણા બધા જિલ્લાઓની અંદર જણાવવામાં આવ્યું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો 24 તારીખે અને 25 તારીખે પણ ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા છે બતાવવામાં આવી છે। 24 તારીખના રોજ મિત્રો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ગીર સોમનાથ જિલ્લાઓની અંદર યલો એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે। 25 તારીખે પણ મિત્રો અહીંયા અમરેલી, ભાવનગરની સાથે સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે। એટલે એ જિલ્લાઓની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો અહીંયા 26 તારીખે અને 27 તારીખે પણ તમે જોઈ શકો છો 27 તારીખે મિત્રો અહીંયા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે। તો 27 તારીખે પછી મિત્રો અહીંયા 28 તારીખે તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી સાથે સાથે મિત્રો અહીંયા જે ઉત્તર ગુજરાતના ભાગો છે એની અંદર મિત્રો યલો એલર્ટની પણ આગાહી આપવામાં આવી છે। તો મિત્રો આપને જણાવી દો કે બંગાળની ખાડીમાંથી જો લો પ્રેશર સિસ્ટમ આવશે એ સિસ્ટમ ગુજરાતના ઉત્તર ભાગોની અંદર વધારે રહેશે। એટલે સૌથી વધારે વરસાદ છે એ આવનાર રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતની અંદર મળશે। ખાસ કરીને મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હવે પછી વરસાદના રાઉન્ડનો વધારે લાભ છે મળી શકશે। એટલે કે એની અંદર જિલ્લા છે એ બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, કચ્છના ભાગો છે, આ ભાગોની અંદર હવે પછી વરસાદના રાઉન્ડની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે। હાલમાં એની રીતે મિત્રો જે ટ્રફ બતાવી રહ્યા છે, ટ્રેક બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો એ દિવસોની અંદર ત્યાં વધારે વરસાદ છે એ જોવા મળશે। મિત્રો આ રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે વરસાદને લઈને નવી આગાહી છે કરવામાં આવી છે।